વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13 ના લેક્ચર 3 તરફ આપણે આગળ વધીએ, જેનો ટોપિક કંઈક આ પ્રમાણે છે: આદર્શ વાયુ અવસ્થા સમીકરણ મેળવો અને તેના વિવિધ સ્વરૂપો સમજાવો. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ મેળવવાનું છે અને સમીકરણના વિવિધ સ્વરૂપો સમજાવવાના છે. બરાબર વિદ્યાર્થીઓને પહેલા આપણે લેક્ચર 1 અને લેક્ચર 2 ભણી ગયા. લેક્ચર 1 માં આપણે વાયુઓની વર્તણૂક વિશે ભણ્યા. લેક્ચર 2 માં આ વાયુના વિવિધ સમીકરણો ભણ્યા. બોયલ, ચાર્લ્સ અને ગેલ્વિસેકના સમીકરણો ભણ્યા. બરાબર, તો આ સમીકરણોનો સમન્વય કરીશું એટલે એક સ્ટાન્ડર્ડ સમીકરણ બનશે, જેને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહેવાશે. અને એ સમીકરણનું જે પાલન કરે એને આદર્શ વાયુ કહેવાશે. બરાબર, તો એના વિશે અત્યારે આપણે ડિટેલમાં ભણીએ વિદ્યાર્થીઓ. બરાબર, તો ચલો આન્સર કંઈક આ પ્રમાણે થશે: બોયલ અને ચાર્લ્સના નિયમનો સમન્વય કરીએ તો બોયલનો નિયમ શું હતો આપણે ભણી ગયા. P ચલે છે 1/V PV. બરાબર, જો કોઈ પદાર્થ પર દબાણ વધારવામાં આવે તો ઓટોમેટિક એનું કદ શું થાય છે? ઘટે છે. જો કોઈ વાયુ પર દબાણ વધારીએ તેનું કદ શું થશે? ઘટશે. બરાબર, આ બોયલનો નિયમ હતો. ચાર્લ્સનો નિયમ શું હતો? V ચલે છે T. જો કોઈ પદાર્થનું તાપમાન વધારીએ તો ઓટોમેટિક એનું કદ વધશે. એટલે કે જો કોઈક વાયુ છે, એ વાયુનું આપણે તાપમાન વધારીએ છીએ. ધારો કે તાપમાન હતું પહેલા 50 ડિગ્રી, પછી મેં એનું તાપમાન કર્યું 100 ડિગ્રી, તો વાયુનું તાપમાન વધ્યું તો વાયુનું કદ પણ શું થાય? વધે. કદનું વિસ્તરણ થાય. એ વાયુનું વિસ્તરણ થશે એટલે વાયુનું કદ પણ શું થશે? વધશે. તો આ બંને સમીકરણોનો આપણે સમન્વય કરીએ વિદ્યાર્થીઓ, એટલે બેઉને ભેગા કરીએ તો આપણે કંઈક આ પ્રમાણે લખી શકીએ: PV/T = અચળ. બરાબર, ચાલે છે નિશાની કાઢીને આપણે અચળાંક લખી શકીએ. એટલે PV/T = અચળ. પણ અચળ એટલે અહીંયા આગળ શું લેવાના છે? તો અહીંયા અચળાંક તરીકે આપણે મ્યુ અને r લેવાના છે. જ્યાં મ્યુ શું છે? તો કે મ્યુ એટલે મોલની સંખ્યા છે અને r એટલે સાર્વત્રિક અચળાંક છે, જેની વેલ્યુ 8.31 જૂલ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ છે. બરાબર, આ તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. r એટલે સાર્વત્રિક અચળાંક. તો ચાલો અહીંયા આગળ મેં મ્યુ r મૂકી દીધા. હવે હું PV ને સૂત્રનું કરતા બનાવીશું. PV = μ RT. બરાબર, જે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે. બરાબર, પણ આદર્શ વાયુ એટલે શું? તો કે જે વાયુ દબાણ અને તાપમાનના બધા જ મૂલ્યો માટે, દબાણ ચેન્જ થાય, તાપમાન ચેન્જ થાય, પણ દરેક મૂલ્ય માટે PV = μ RT સમીકરણનું પાલન કરતો હોય. PV = μ RT સમીકરણ પડાવવું જોઈએ. બરાબર, પ્રેશર ચેન્જ થાય, તેને અનુરૂપ તાપમાન ચેન્જ થાય, તેને અનુરૂપ કદ ચેન્જ થાય, પણ દરેક સંજોગોમાં PV = μ RT સમીકરણનું પાલન થતું હોય તો તેવા વાયુને આદર્શ વાયુ કહે છે. બરાબર, પણ વ્યવહારમાં એક પણ વાયુ દરેક સંજોગોમાં આદર્શ વાયુ નથી. એનો મતલબ વિદ્યાર્થી, ધારો કે આપણે વિચારીએ કે હું કોઈક વાયુનું તાપમાન આટલું વધારીશ, તેનું કદ આટલું વધવું જોઈએ. હું કોઈક વાયુ પર આટલું દબાણ આપીશ, તેનું કદ આટલું ઘટવું જોઈએ. એવું આપણે થિયરેટિકલી લખ્યું. દાખલા પરથી આપણે આ સૂત્ર પરથી સોલ્વ કર્યું કે દબાણ અને કદને શું સંબંધ છે, અથવા કદ અને તાપમાનને શું સંબંધ છે, એના પરથી આપણે થિયરેટિકલી જવાબ લાયા કે જો હું કોઈ પદાર્થ પર આટલું તાપમાન આપીશ તો એનું કદ આટલું થવું જોઈએ. જો હું કોઈક વાયુને આટલું દબાણ આપીશ તેનું કદ આટલું ઘટવું જોઈએ. એ થિયરેટિકલ થયું, પણ પ્રેક્ટિકલી એવું ના થતું હોય. પ્રેક્ટિકલી જો કોઈક વાયુ પર આપણે દબાણ આપ્યું, તેનું કદ ઘટ્યું ખરું, પણ આપણે જેટલું વિચાર્યું હતું એના કરતાં ઓછું ઘટ્યું અથવા એના કરતાં વધારે થયું. બરાબર, તો એ વાયુને આદર્શ વાયુ કહેવાય નહીં. આદર્શ વાયુ એટલે અહીંયા આગળ આ શરતનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ કે જો એનું પર દબાણ વધે તેનું કદ નિશ્ચિત પ્રમાણમાં જ ઘટવું જોઈએ, અથવા જે વાયુનું કદ અથવા જે વાયુનું આપણે તાપમાન વધારીએ તેનું કદ નિશ્ચિત પ્રમાણમાં જ વધવું જોઈએ. પણ અમુક વાયુમાં શું થાય, અચાનક એનું કદ વધારે પડતું વધી જાય. કદની વધવાની શરત પહેલા ધીમે ધીમે હોય, પછી કદ અચાનક વધારે વધે. બરાબર, એટલે વ્યવહારમાં એક પણ વાયુ આદર્શ વાયુ નથી.
એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી શરતનું 100% પાલન કોઈ પણ વાયુ કરતો નથી. બરાબર વિદ્યાર્થીઓ? તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી આદર્શ વાયુ અવસ્થા સમીકરણ હતું. આદર્શ વાયુ એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી સમીકરણનું જે પાલન કરે એ વાયુને આદર્શ વાયુ કહેવાય. બરાબર. હવે આપણે એના વિવિધ સ્વરૂપો લઈએ વિદ્યાર્થીઓ. તો પીવી ઇઝ ઇક્વલ ટુ આપણને એક સૂત્ર ખબર હતી વિદ્યાર્થીઓ, મ્યુ મોલ માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ n બાય na. તો મ્યુની જગ્યાએ અહીંયા n બાય na લખું છું. તો પીવી એમના એમ n બાય na ઇન્ટુ r ઇન્ટુ t. બરાબર. તો વિદ્યાર્થીઓ આ સમીકરણ બીજું સ્વરૂપ થયું. આદર્શ વાયુ અવસ્થા સમીકરણનું બીજું સ્વરૂપ પીવી ઇઝ ઇક્વલ ટુ n બાય na અને ઇન્ટુ rt. હજુ આગળ વધીએ વિદ્યાર્થીઓ. r બાય na ઇઝ ઇક્વલ ટુ શું કહેવાશે? kb કહેવાશે. જ્યાં kb એ શું છે તો કે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. એની વેલ્યુ કેટલી થશે? તો r ની વેલ્યુ આપણને ખબર છે સાર્વત્રિક અચળાંક 8.31. na એવોગેડ્રો નંબર એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023 આને સોલ્વ કરીએ એટલે કે વિદ્યાર્થીઓ બંનેનો ભાગાકાર કરી નાખીએ. 1023 ઉપર જશે એટલે માઈનસ થઈ જશે. આનો તમે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 1.38. એટલે બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ કેટલી આવી? 1.38 ગુણ્યા 10⁻23. બરાબર. તો વિદ્યાર્થીઓ r બાય na ની જગ્યાએ હું લખું છું kb. તો pv એમના એમ r બાય na ની જગ્યાએ મેં લખ્યા kb. આ n એમનો એમ t એમનો એમ. તો kb nt pv is equal to kb nt. બરાબર. જે ત્રીજું સ્વરૂપ થયું આ સમીકરણનું ત્રીજું સ્વરૂપ થયું. ચોથું સ્વરૂપ જોઈએ વિદ્યાર્થીઓ. અહીંયાથી હું v ને ભાગામાં જવા દઉં છું. તો p is equal to kb n by v into t. બરાબર. આ ચોથું સ્વરૂપ થયું. હજુ આગળ વધીએ. n by v એકમ કદમાં રહેલા અણુની સંખ્યા. એકમ કદ ભાગામાં છે ને એટલા માટે આપણે લખી શકીએ એકમ કદ. એકમ કદમાં રહેલા અણુની સંખ્યા એને આપણે સ્મોલ n લઈ લઈએ. તો p is equal to kb એમના એમ આની જગ્યાએ મેં લખ્યા સ્મોલ n t એમના એમ. તો p is equal to n kb t. જે સમીકરણનું પાંચમું સ્વરૂપ થયું. બરાબર. હજુ આગળ વધીએ વિદ્યાર્થીઓ. સમીકરણ 1 માં મ્યુ બરાબર m બાય m0 લખીએ. જો મ્યુ બરાબર n બાય na લખ્યા. હવે મ્યુ બરાબર m બાય m0 લખીશું અહીંયા ઘડી. તો મ્યુ ની જગ્યાએ હું m બાય m0 લખું છું. pv m ના m મ્યુ ની જગ્યાએ મેં લખ્યા n બાય m0 rt m ના m. p ને સૂત્રનો કરતા બનાવીએ. v ભાગામાં જતો રહેશે તો m બાય v 1/m0 rt m ના m. m બાય v દળ ભાગ્યા કદ. તો દળ ભાગ્યા કદ એટલે આપણે જાણીએ છીએ ઘનતા. તો p is equal to rho rt by m0 m ના m. જ્યાં rho એટલે શું તો કે ઘનતા અને ઘનતા એટલે દળ ભાગ્યા કદ એટલે m by v. એટલે m by v is equal to મેં rho લખ્યા એટલે p is equal to rho rt by m0. બરાબર. જે સમીકરણ છઠ્ઠું છે. આમ સમીકરણ 1 થી 6 એ આદર્શ વાયુના વિવિધ સ્વરૂપો છે. બરાબર વિદ્યાર્થીઓ. ફરીથી એકવાર જોઈ લઈએ. પહેલા શું કરવાનું? pv is equal to mu rt લેવાના. mu ની જગ્યાએ n by na લખવાના. તો n by na લખ્યા. એ સમીકરણ બીજું સ્વરૂપ આવી ગયું. ત્રીજું સ્વરૂપ મેળવવું હોય તો r by na is equal to બોલ્ટ્ઝમેન અચળાંક kb લખવાનો. તો kb nt થઈ જશે. pv is equal to ત્રીજું સ્વરૂપ. p જોઈએ છે. v ને ભાગામાં જવા દો તો kb n by vt. n by v એકમ કદમાં રહેલા અણુની સંખ્યા સ્મોલ n લઈ લઈએ. આની જગ્યાએ હું સ્મોલ n લખીશ તો p is equal to n kbt. પાંચમું સ્વરૂપ. છઠ્ઠું સ્વરૂપ મેળવવું હોય તો mu is equal to m by m0 લખીએ આપણે આમાં. તો mu ની જગ્યાએ હું લખું છું m by m0 rt. બરાબર. p જોઈએ છે v ભાગામાં તો p is equal to m by v 1/mu0 rt. m by v દળ ભાગ્યા કદ ને કહેવાય ઘનતા rho એટલે p is equal to rho rt by m0. છઠ્ઠું સમીકરણ. બરાબર. જે આદર્શ વાયુ અવસ્થા સમીકરણના વિવિધ સ્વરૂપો છે. આદર્શ વાયુ એટલે શું તો કે જે વાયુ
પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી સૂત્રનું સંપૂર્ણપણે પાલન કરતો હોય એને આદર્શ વાયુ કહેવાય. વ્યવહારમાં એક પણ આદર્શ વાયુ છે નહીં, એટલે કે આટલા દબાણ માટે આટલું કદ વધવું જોઈએ અથવા આટલા દબાણે આટલું કદ ઘટવું જોઈએ એવું સ્ટાન્ડર્ડ દરેક વાયુમાં થતું નથી. બરાબર, એટલે વ્યવહારમાં કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી વિદ્યાર્થીઓ. ચલો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી રિલેટેડ આપણે એક બે દાખલા જોઈએ. સ્વાધ્યાય 13.2 જોઈએ વિદ્યાર્થીઓ. પ્રમાણભૂત તાપમાન અને દબાણે કદ 22.4 લિટર છે દર્શાવો. એક આદર્શ વાયુ છે, એ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાન લો, એ આદર્શ વાયુનું પ્રમાણભૂત દબાણ લો અને ત્યારે કદ એ આદર્શ વાયુનું કદ 22.4 લિટર થાય છે તે દર્શાવવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ, તો આપણે જોઈએ આદર્શ તાપમાન એટલે કે પ્રમાણભૂત તાપમાન કેટલું, કે પ્રમાણભૂત તાપમાન 273 કેલ્વિન અથવા 0 ડિગ્રી સેલ્સિયસ આપણે જાણીએ છીએ. બરાબર, જ્યારે પણ પ્રમાણભૂત તાપમાન કે તો 273 કેલ્વિન જ લેવાનું, સેલ્સિયસમાં નથી લેવાનું. બરાબર, સેલ્સિયસમાં જોઈએ તો 0 ડિગ્રી સેલ્સિયસ છે. પ્રમાણભૂત દબાણ કેટલું, તો કે 1 atm, પણ 1 atm આપણે નથી લેતા, એને પાસ્કલમાં કન્વર્ટ કરીએ છીએ એટલે 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ 1 atm એટલે. બરાબર, અને આપણે કદ 22.4 લિટર થાય છે તેવું બતાવવાનું છે. બરાબર, તો આપણે જો સૂત્ર હતું વિદ્યાર્થીઓ PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. બરાબર, V કદ શોધવાનું છે તો V ને સૂત્રનું કરતા બનાવીએ, આ દર્શાવવાનું છે. તો V ને સૂત્રનું કરતા બનાવીએ તો V ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી બાય P. P ભાગામાં જતો રહેશે. મ્યુ મોલની સંખ્યા તો કશું નથી આપ્યું એટલે 1 મોલ. R સાર્વત્રિક અચળાંકની વેલ્યુ આપણને ખબર છે 8.31. T તાપમાન 273, દબાણ 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. આને તમે સોલ્વ કરશો વિદ્યાર્થીઓ એટલે તમારો જવાબ આવશે 22.4 ગુણ્યા 10⁻3, પણ એ જવાબ આવશે મીટર ક્યુબમાં. 22.4 ગુણ્યા 10⁻3 મીટર. બરાબર, પણ મીટરને આપણે લીટરમાં ફેરવવા હોય તો તમારે યાદ રાખવાનું છે 1 લીટર બરાબર 10⁻3 મીટર ક્યુબ. તો 10⁻3 મીટર ક્યુબ એટલે શું કહેવાશે, 1 લીટર કહેવાશે. તો આ છે ને મીટર ક્યુબ એ લીટરમાં કન્વર્ટ થઈ જશે આટલો ભાગ, એટલે જવાબ આવશે 22.4 લીટર. બરાબર વિદ્યાર્થીઓ, તો આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું છે. તમારે યાદ રાખવાનું છે 1 લીટર બરાબર 10⁻3 મીટર ક્યુબ. બરાબર, બરાબર વિદ્યાર્થીઓ, તો આ સ્વાધ્યાય 13.2 નો દાખલો પૂરો થયો. ખાલી PV = μRT સમીકરણ વાપર્યું, V ને સૂત્રનો કરતા બનાવ્યો μRT બાય P. મ્યુ એટલે મોલની સંખ્યા, અહીંયા આદર્શ વાયુ લીધેલો છે એટલે એને મોલની સંખ્યા આપણે 1 લઈએ છીએ, 1 મોલ વાયુ લઈએ છીએ. R સાર્વત્રિક અચળાંક 8.31, T તાપમાન 273, નીચે પ્રેશર દબાણ 1.01 ગુણ્યા 10⁵. આને સોલ્વ કરીશું એટલે જવાબ 10⁻3 મીટર ક્યુબ આવશે. 10⁻3 મીટર ક્યુબ એટલે 1 લીટર કહેવાય, એટલે આ 22.4 લીટર જવાબ આવી ગયો વિદ્યાર્થીઓ. બરાબર, આગળ જોઈએ સ્વાધ્યાયનો 13.1 STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. બરાબર, STP એ ઓક્સિજન વાયુના મોલર કદ અને વાસ્તવિક કદ નો ગુણોત્તર મેળવવાનો છે. મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર મેળવવાનો છે. મોલર કદ એટલે શું, તો કે STP એ જે હોય ને કદ, STP એ જે કદ હોય એ કદને મોલર કદ કહેવાય. પણ મોલર કદ કેટલું છે આપણે જાણીએ છીએ, કોઈ પણ વાયુનું
મોલર કદ એસટીપી એ 22.4 લીટર હોય, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર હોય, સ્ટાન્ડર્ડ પ્રેશર હોય, ત્યારે જો કોઈ આપણે આદર્શ વાયુ લીધો હોય ને તો એનું કદ 22.4 લીટર હોય છે અને એ કદને એનું મોલર કદ કહેવાય છે. બરાબર. તો આપણે મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર મેળવવાનો છે. અમુક જગ્યાએ જો તમે આ દાખલાનો જવાબ લાવવાનો પ્રયત્ન કરશો ને તેમાં ગુણોત્તર ઊંધો લીધો છે. અહીંયા આપણને મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર પૂછ્યો છે, પણ જવાબમાં આપણને વાસ્તવિક કદ અને મોલર કદનો ગુણોત્તર લીધો છે, ઊંધું લીધું છે. જો તમે વાસ્તવિક ભાગ્યા મોલર લેશો તો તમારો જવાબ બુકમાં જે જવાબ આપે છે એને મેચિંગ થશે, પણ જો તમે પ્રશ્ન અનુસાર જશો, પ્રશ્નમાં આપણને મોલર ભાગ્યા વાસ્તવિક લીધું છે તો તમારો જવાબ કદાચ પાછળ જેવો ના આવે. બરાબર. તો આપણે આ ગુણોત્તર અત્યારે લઈશું, રકમ પ્રમાણે જવાબ લઈશું, જવાબ પ્રમાણે રકમ નહીં લઈએ. બરાબર. તો રકમમાં આપણને મોલર કદ અને વાસ્તવિક કદ કીધું છે એટલે આ લઈશું, પણ જો તમે જવાબ પ્રમાણે રકમ સેટ કરો તો રકમ આ પ્રમાણે જાય, વાસ્તવિક ભાગ્યા મોલર થાય. બરાબર. તો આપણે મોલર ભાગ્યા વાસ્તવિક કરીશું તો મોલર કદ શોધીશું અને વાસ્તવિક કદ શોધીશું અને બંનેનો શું લઈ લઈશું? ગુણોત્તર લઈ લઈશું. બરાબર. તો મોલર કદ તો આપણને ખબર જ છે કે આદર્શ વાયુનું મોલર કદ 22.4 લીટર થાય, તો અહીંયા આગળ લખીશ મોલર કદ ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર, પણ મારે મીટરમાં કન્વર્ટ કરવું છે તો હમણાં જ મેં શીખવાડ્યું 22.4 લીટરથી મીટર જવું હોય તો 10⁻³ મીટર ક્યુબ. બરાબર. તો એનું કદ આવી ગયું મોલર કદ. હવે એનું વાસ્તવિક કદ જોઈએ છે. વાસ્તવિક કદ તો વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ વાસ્તવિક કદ કે ઓક્સિજન વાયુનો જે અણુ છે એ સંપૂર્ણપણે દ્રઢ ગોળો કહેવાય. અણુ છે ગોળો જેવું કામ કરે, નાના ગોળા જેવું. તો ગોળાના કદનું સૂત્ર તો આપણને ખબર છે 4/3πr³. બરાબર. તો આપણે લખીએ ઓક્સિજનના એક અણુનું કદ ઓક્સિજનના એક અણુનું કદ ઇઝ ઇક્વલ ટુ 4/3πr³. આ તો એક અણુ લીધું, આપણે તો 1 મોલ વાયુ લીધો છે, એસટીપી 1 મોલ વાયુ. તો કોઈ પણ વાયુ જ્યારે 1 મોલ હોય તેની અંદર અણુઓ કેટલા હોય? 6.022 × 10⁻23 અણુ હોય. બરાબર. તો એક અણુનું કદ આટલું, તો 6.022 × 10⁻23 અણુનું કદ કેટલું? અને 6.022 × 10⁻23 એટલે કે એવોગાડ્રો નંબર. બરાબર. એટલે એને તો આપણે આવું લખી શકીએ કે એક અણુનું કદ 4/3πr³. તો એને જેટલા અણુનું કદ કેટલું? તો શું થઈ જાય? કદ ઇઝ ઇક્વલ ટુ 4/3 ગુણ્યા 4/3πr³. બરાબર. બસ આની અંદર કિંમતો મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે 4/3 એમના એમ. એને એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23 પાઈ 3.14 ત્રિજ્યા. વિદ્યાર્થીઓ અહીંયા વ્યાસ આપેલો છે, વ્યાસ. તો ત્રિજ્યા કેટલી થઈ જાય? તો 3 એંગસ્ટ્રોમ છે, 3 ના અડધા દોઢ એટલે 1.5 થાય. 1.5 એંગસ્ટ્રોમ છે, એંગસ્ટ્રોમ એટલે 10⁻10 એટલે 1.5 ગુણ્યા 10⁻10 મીટર એની ત્રિજ્યા થઈ કહેવાય. બરાબર. તો ત્રિજ્યાની જગ્યાએ શું લખીશ? 1.5 ગુણ્યા 10⁻10 નો ક્યુબ. ત્રિજ્યાનો ક્યુબ કરવાનો છે. બરાબર. તો આને તમે સોલ્વ કરશો તો જો 4 ગુણ્યા 6.022 ગુણ્યા 3.14 અને 1.5 નો ક્યુબ કરવાનો છે. બરાબર. એટલે ક્યુબ આને પણ મળે અને ક્યુબ આને પણ મળે, તો 10⁻30 થઈ જશે. અને અહીંયા આગળ 23, તો ઘાતને હું સોલ્વ કરું તો 23 માંથી 30 જશે એટલે 10⁻7 રહેશે.
10⁻7 રહેશે અને તમે આ ગુણ્યા આ અને આને ક્યુબ એનો ગુણાકાર કરીને ભાગા 3 કરીને જવાબ લાવશો તો એના કદનો જવાબ લગભગ 8.51 ગુણ્યા 10⁻6 આવશે બરાબર। હવે આ કદ આપણને મળ્યું એ કદ કયું મળ્યું આપણને વાસ્તવિક કદ મળ્યું અને આ જે કદ મળ્યું એ કયું મળ્યું મોલર કદ। હવે બેવનો શું લાવવાનો છે ગુણોત્તર લેવો છે તો લખવાનું મોલર ભાગ્યા વાસ્તવિક। તમે આથી ઊંધો ગુણોત્તર લેશો તો તમારા બુક જેવો જવાબ આવી જશે બરાબર વાસ્તવિક। ચાલો મોલર કદ કેટલું હતું 22.4 ગુણ્યા 10⁻3 વાસ્તવિક કદ કેટલું આવ્યું 8.51 ગુણ્યા 10⁻6 અને સોલ્વ કરશો વિદ્યાર્થીઓ -6 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે અને 6 માંથી 3 જશે એટલે 10⁻³ થઈ જશે અને 22.4 ભાગ્યા 8.51 કરશું તો આપણને મળશે 2.63 તો જે માંગેલો ગુણોત્તર છે બરાબર વિદ્યાર્થીઓ। એટલે આપણે આવું લખી શકીએ કે મોલર ઇઝ ઇક્વલ ટુ 2.63 ગુણ્યા 10⁻3 વાસ્તવિક। એટલે વાસ્તવિક કદના 2.63 ગુણ્યા 10⁻3 કરીએ ત્યારે આપણને મોલર કદ મળે છે બરાબર। તમે આથી ઊંધો ગુણોત્તર લેશો એટલે કે જો ધારો કે આવી રીતે તમને ગુણોત્તર પૂછ્યો હોય વાસ્તવિક ભાગ્યા મોલર તો વાસ્તવિક કેટલું છે 8.51 ગુણ્યા 10⁻6 મોલર છે 22.4 ગુણ્યા 10⁻3 આ બેનો ભાગાકાર કરવાનો અને ગુણ્યા 10⁻3 ઉપર જશે એટલે પ્લસ 6 માંથી 3 જશે એટલે -3 તો આ પણ તમારો જવાબ આવી જશે બરાબર। મેં અહીંયા વાસ્તવિક ભાગ્યા મોલર કર્યું છે પણ પ્રશ્નમાં પૂછ્યું છે મોલર ભાગ્યા વાસ્તવિક બરાબર વિદ્યાર્થીઓ। તો આ સ્વાધ્યાયનો 13.1 અને 13.2 નંબરનો દાખલો પૂર્ણ થયો વિદ્યાર્થીઓ। આ સાથે જ આપણો લેક્ચર 3 પણ પૂર્ણ થયો।